સુરતના હજીરામાં બે શ્રમિકોના મોત નિપજ્યા। કંપનીમાં બાંધકામ કરતી વખતે બે શ્રમિકોના મોત નિપજ્યા છે, જેમાં સામાન પડતા તે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા। ત્યારે ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા। પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી। તો સુરતના હજીરામાં બે શ્રમિકોના મોત થયા છે। તો બાંધકામ વખતે આ સામાન પડતા આ સમગ્ર ઘટના બની, જેમાં સામાન પડતા શ્રમિકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી અને જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા। તો હજીરા પોલીસે હાલ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। તો સુરતના હજીરામાં બે શ્રમિકોના મોત નિપજ્યા છે। તો કામ કરતી વખતે આ ઘટના બની છે। બાંધકામ વખતે સામાન પડતા આ ઘટના બની। તો સામાન પડતા શ્રમિકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત પણ થયા। તેઓની સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા। તો શ્રમિકોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો। સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। તો હજીરામાં બે શ્રમિકોના મોત થયા। બાંધકામ વખતે સામાન પડતા સમગ્ર ઘટના બની। તો સામાન પડતા શ્રમિકોને ઈજાઓ પણ પહોંચી। તો સારવાર દરમિયાન શ્રમિકોના મોત નિપજ્યા છે। હજીરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો સુરતના હજીરાની આ ઘટના બાંધકામ વખતે સામાન પડતા સમગ્ર ઘટના બની છે, જેમાં મજૂરો મોતને ભેટ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતના હજીરામાં સામાન પડતા શ્રમિકો મોતને ભેટ્યા છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે આ સમગ્ર ઘટના બની છે તે સુરતના હજીરા વિસ્તારની છે ને હજીરા વિસ્તારમાં જે નવનિર્મિત બાંધકામ હતું અને આ નવનિર્મિત બાંધકામમાં આ બે શ્રમિકો જે છે તે કામ કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક જ ઉપરથી ભારી ચીજ વસ્તુઓ પડતા બંને શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી। ગંભીર ઈજા પહોંચતાની સાથે ગંભીર અવસ્થામાં તે બંનેને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં બંનેના ટૂંકી સારવાર દરમિયાન મોત થયા હતા। એટલે મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે જે કહી શકાય કે પોલીસ દ્વારા છે તે તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે જે પ્રકારે આ નવનિર્મિત જે બાંધકામ થઈ રહ્યું હતું, બાંધકામની અંદર આ જે શ્રમિકો હતા તે શ્રમિકોએ કોઈ પણ સેફટીના સાધનો જે છે તે બાંધ્યા હતા કેમ, હેલ્મેટ પહેર્યા હતા કેમ, અને કેટલીક વસ્તુ ઉપરથી ચીજ પડી હતી અને કઈ રીતની આખો અકસ્માત સર્જાયો તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। પરંતુ સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં અનેકો એવા બાંધકામ હોય છે કે જ્યાં કોઈ પણ સેફટી વગરના કામ કરવામાં આવતા હોય છે ને તેને લઈને અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે ને અનેક વખત ગંભીર ઈજાઓ પણ પહોંચતી હોય છે। ત્યારે આ વખતે જે પ્રકારે આ હજીરા વિસ્તારનું અકસ્માત થયું છે તેમાં બે શ્રમિકોના મોત થયા છે। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, કારણ કે જે પ્રકારે આવા અનેક અકસ્માતો એવા હોય છે કે જે અકસ્માતોમાં ક્યાંક ને ક્યાંક સેફટીના જે સાધનો હોય છે, સેફટીની જે વસ્તુ હોય છે તે પહેરી ન હોય અથવા તો કોઈ વ્યવસ્થા ઉભી ન કરવામાં આવી હોય, તેના કારણે આ પ્રકારે અકસ્માત થતા હોય છે। ત્યારે આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી ને તેના કારણે આ બંનેના મોત થયા હતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતના હજીરામાં બે શ્રમિકોના મોત થયા છે। સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા। સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી।